શીપ બનાવવાનો છો તે છાલ રાખીને બનાવો કે કારણ કે જે છાલ હોય છે ને એની અંદર ખૂબ જ વિટામિન હોય છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, આજે આપણે તેની સંપૂર્ણ પ્રોસેસ નિહાળશું કે સિક્કોને લાંબો સમય કેવી રીતે સ્ટોર કરી શકાય. તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો. મિત્રો, કોઈ સિક્કોની આઉટ સિઝન હોય અને આપણે ઘરે મહેમાન આવ્યો હોય તો ત્યારે તમે તેનું જ્યુસ બનાવી શકો છો. તો સૌપ્રથમ એની પ્રોસેસ જોશું. તો જે સિક્કો હોય છે તેને એકદમ સ્વસ્થ પાણી લેવાનું છે. આપણે સ્વસ્થ પાણી લઈ અને એકદમ સાફ કરી લેવાના છે, જેથી આની ઉપર કોઈ ધૂળ અથવા તો કોઈ રસકણ ના રહી શકે તે માટે. અને આ સિક્કોને છાલ ઉછેડીને પણ તમે શીપ બનાવી શકો છો અને છાલ રાખીને પણ તમે શીપ બનાવી શકો છો. જો આ રીતે હું છે ને જે શીપ બનાવવાનો છું તે છાલ રાખીને બનાવો કે કારણ કે જે છાલ હોય છે ને એની અંદર ખૂબ જ વિટામિન હોય છે. અને છાલ રાખવાથી એક તો શીપ જે બને છે તેનો આકાર પણ શેપ એનો વિખાતો નથી, અને છાલ ન હોય તો એનો શેપ પણ વિખાઈ જાય છે. એટલે તેના માટે છાલ રાખો તો બે પ્રકારના ફાયદા થાય છે. એક તો જાણે જે શીપ એનો જે શેપ હોય તે વિખાતો નથી, અને આપણને ખાવાથી વિટામિન પણ સારું મળે છે. તો આ રીતે એની શીપ બનાવવાની છે આપણે. મિત્રો, જે આપણે શીપ બનાવી હતી તે તમે જોઈ શકો છો કે અત્યારે જે તૈયાર થઈ ચૂકી છે. અને થોડી જે સુકાણી ન હોય તે પહેલાં આપણે એક પ્રોસેસ પણ કરી શકીએ કે આને તમે દબાવી શકો છો. આ રીતે જો દબાવી અને તડકે સૂકવશો તો એનો જે શેપ હોય ને એ એકદમ ઓકે બની જાય છે. નહીંતર કેવું થાય છે કે આની અંદર અમુક જો આપણે જે છાલ હોય તો એ પણ ફાયદો રહે છે. છાલ હોય તો એનો જે શેપ હોય ને તે પૂરેપૂરો એકદમ સરખો રહે છે. બાકી છાલ વગરનું તમે શીપ બનાવો તો એ એકદમ વળી જાય છે. અને આને એક ફેર આવી પ્રોસેસ કરી લેશો તમે એટલે તમારી શીપ એકદમ. અને મિત્રો, તમને આ જે પ્રોસેસ છે ને અમેરિકામાં બનેલી છે પ્રોસેસ, અને ત્યાં અત્યારે હાલ આ શીપ છે ને એનો 1 કિલોનો ભાવ 11 થી 12 રૂપિયા છે. એટલે આપણા ઇન્ડિયાના આપણે રૂપિયા ગણીએ તો 1000 આજુબાજુ રૂપિયા થાય છે. 900 થી 1000 રૂપિયાનો 1 કિલો વેચાય છે અમેરિકાની બજારની અંદર. અમેરિકામાં વેચાય છે, ત્યારબાદ દુબઈની અંદર વેચાય છે. ત્યાં આવી શીપ બનાવી અને 1000 રૂપિયા કિલો વેચાય છે. જો આ શીપને આપણે છે આમ દબાવી દઈએ છે થોડી લીલી હોય ત્યાં તો એકદમ આકાર સારો આવી જાય છે. ગમે ત્યારે મિત્રો આપણા ઘર આંગણે કોઈ મહેમાન આવ્યું હોય, ગમે એ સિઝન હોય ત્યારે આપણે એને સિક્કોનું જ્યુસ બનાવી અને પીવડાવી શકીએ છીએ. ત્યારબાદ આ તમે ઘણી બધી આઈટમની અંદર કામ લાગે છે. આપણે જો ક્વોલિટી બનાવવી હોય તો ક્વોલિટી પણ તમે બનાવી શકો છો. સિક્કો કાજુની ક્વોલિટી બનાવી શકો છો. તમારા ઘર આંગણે તમે જ્યુસ બનાવી શકો છો. ત્યારબાદ આપણે શ્રીખંડ બનાવવો હોય તો શ્રીખંડની અંદર પણ તમે નાખી શકો છો. તો ઘણા બધા જે આપણે જે ખાવાની આઈટમો આવતી હોય છે તેની અંદર વપરાય છે. અને ત્યારબાદ ઘણા લોકો આનો પાવડર પણ બનાવી લે છે. તો પાવડર બનાવો તો પાવડર બનાવીને પણ તમે રાખી શકો છો. આ શીપ સુકાઈ જાય ત્યારબાદ એને મિક્સરમાં દળી નાખો એટલે એનો પાવડર બની જાય. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે આપણે શીપ છે તે અત્યારે બધી જે તડકે સૂકવી દીધી છે. હવે આ 1 દિવસ રહેશે એટલે તૈયાર થઈ જશે આપણી માટે. અને તમે તડકે સૂકવો ને આસું કાપડ
તેની ઉપર રાખવું, એટલે જેથી કરી તેની અંદર ધૂળ ના જાય. આ રીતે એને ઢાંકી દેવું. રાત્રે તમે આના પંખા નીચે રાખી દેવું અને દિવસે દરરોજ તડકે 2 થી 3 દિવસ તમે સૂકવશો એટલે પૂરેપૂરું સુકાઈ જશે. તો મિત્રો આજે આપણે જોયું કે સિક્કોને લાંબો સમય કેવી રીતે સ્ટોર કરી શકાય અને આઉટ સિઝનમાં તેની મોજ માણી શકાય. તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો? કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ આવી સરસ મજાની જે સિક્કોને લાંબો સમય સ્ટોર કરવાની જે રીત છે તે જાણી શકે.